વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 48 ઉપર જાંબા બ્રિજ પાસે અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું, ત્યારે લોકોએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા નેશનલ હાઈવે 48 પર જાંબા બ્રિજ નજીક એક અકસ્માતમાં 22 વર્ષીય યુવક કૈલાશ પાસવાનને જીવ ગુમાવવો પડ્યો। કૈલાશ પાસવાન આઈટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો। તે પોતાના કામથી પરત ફરતો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી। આ ઘટનાના દ્રશ્યો જોઈને સ્થાનિકો રોષે ભરાયા હતા। તેમણે હાઈવે પર જ બેસી ચક્કાજામ કર્યો હતો। ચક્કાજામના કારણે હાઈવે પર આ પગલાએ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। કૈલાશ પાસવાન નામના યુવકનું હિટ એન્ડ રનમાં મોત નીપજ્યા બાદ પરિવારજનો અને સ્થાનિકોએ હાઈવે ચક્કાજામ કરી દીધો હતો। હાઈવે ચક્કાજામના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા। પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો। ચક્કાજામના પગલે રોડની બંને સાઈડ વાહનોની લાંબી કતાર લાગી હતી। સ્થાનિકોએ આ અકસ્માત માટે કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને અધૂરા કામ એમ બંને પર આરોપ લગાવ્યો હતો। તેમનું માનવું છે કે માર્ગનું કામ અધૂરું હોવાને કારણે અકસ્માત ઘટ્યો હતો। સ્થાનિકોએ દાવો કર્યો છે કે જો રોડનું કામ પૂરું થઈ ગયું હોત તો આ દુઃખદ ઘટના ટાળી શકાય હોત। ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા। ઝોન 4 ડીસીપી પન્ના મોમાય અને ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સ્થાનિકો સાથે ચર્ચા કર્યા બાદ ટ્રાફિક વ્યવસ્થા શાંતિથી પુનઃસ્થાપિત કરાઈ હતી। કૈલાશના પરિવારજનોએ એકમાત્ર પુત્ર ગુમાવતા ખૂબ જ દુઃખી હતા। પરિવાર અને સ્થાનિકો બંને ન્યાયની માંગ કરી રહ્યા છે। જેનો છોકરો ગયો છે એને તો જોઈ લો વન ટાઈમ, એના પેરેન્ટ્સને જોઈ લો તમે કમસે કમ એને જોવા માટે તો કરો કે તમારે જે કામ કરાવવાનું હોય, જે તમે ખોદો છો એને તો રિપેર કરાવી લો। જે ખોદો છે એને રિપેર કરાવી લો અને પછી એમ કહે છે કે કાગળિયા લાવો। હવે એના મા બાપને જઈને કોઈ પૂછ્યો કે કાગળિયા ક્યાંથી લાવશે, એના કાગળિયા લાવે।